નમસ્કાર 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 વહાલા ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. એવી ચેનલ કે જ્યાં તમને કોમર્સનું દરેક પ્રકારનું સોલ્યુશન મળવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ બીએ વિષયની, તો હવે પ્રોબ્લેમ ક્યાં આવે? આખું વર્ષ બાળકો જોરદાર જબરજસ્ત તમે તૈયારી કરીશ, પણ આ જબરજસ્ત તૈયારી કરી છે એને તમે 80 ગુણના પેપરમાં કેવી રીતે ઉતારો છો? જો એ ટ્રીક તમારી પાસે નથી ને બાળકો, તો આપણી તૈયારીમાં ક્યાંક ને ક્યાંક કચાશ હજુ પણ છે, એવું કહેવું અતિશયોક્ત ભરેલું નથી. તો વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણની વાર્ષિક પરીક્ષામાં બીએ વિષયનું પેપર કેવી રીતે લખવાનું છે, હું તમારી સમક્ષ એક વિદ્યાર્થી જે જોરદાર સરસ પેપર લખે છે એનું જ પેપર લઈને આવ્યો છું અને ખાસ બતાવવા જઈ રહ્યો છું કે પેપર કેવી રીતે લખવાનું છે. એ પહેલા બાળકો હું તમને કેટલાક મુદ્દાઓ કહી દઉં કે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ ટિપ્સ જે છે, તમે ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો છો, મૂંઝાવાનું નથી બાળકો. અત્યારથી આ ટિપ્સ ને અપ્લાય કરી દો. આ સેમ ટ્રીક તમને ધોરણ 12 માં પણ કામ આવવાની છે, કારણ કે 11મા ધોરણમાં જો આ ટિપ્સ તમે વ્યવસ્થિત રીતે અમલમાં મૂકી દેશો, મગજમાં ઉતારી દેશો ને આ જ રીતે દરેક પ્રકારના પેપર લખવાની પ્રેક્ટિસ કરતા થશો ને, તો બાળકો બોર્ડની પરીક્ષામાં તમારે રત્તીભર વાંધો આવશે નહીં. કારણ કે પરીક્ષા તો એને જ કહેવાય કે 3 કલાકના પેપરમાં તમે સુંદર અક્ષરે લખી શકો, સાહેબ, સારી રીતે લખી શકો, સારી પદ્ધતિ મેથડથી લખી શકો, પ્રોપર ગ્રીપથી લખી શકો. આગળ વધીએ બાળકો, તો કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે વિશેષ? તો જે પ્રશ્ન તમને આવડતા હોય તે વિભાગથી શરૂઆત કરો. ન આવડતા કે ઓછા આવડતા પ્રશ્નો બાકી રાખી અંતમાં તેના માટે વિચારો. એટલે કહે છે એવું કે પ્રશ્ન ભલે તમે લાઈનમાં લખો, પણ જે પ્રશ્ન આવડે છે, આપણે સેક્શન સી અને ડી અને ઈ 2 ગુણના, 3 ગુણના, 5 ગુણના પ્રશ્નોમાં આપણને આંતરિક વિકલ્પો મળે છે. જેમ કે સેક્શન ઈ માં ટોટલ 6 પ્રશ્નો પૂછાવાના છે, 5 ગુણ, પણ એમાંથી લખવાના કેટલા છે ભાઈ? 4 પ્રશ્નો, 20 ગુણનો પ્રશ્ન સેક્શન છે. તો 2 ગુણ કયા અથવામાં કાઢવાના છે, અને બેસ્ટ જે 4 પ્રશ્નો આવડે છે એ 4 પ્રશ્નોના બાળકો તમારે જવાબ લખવાના છે. એટલે નથી આવડતું એની જગ્યા છોડી દો, લાસ્ટમાં વિચારશું. પણ જે આવડે છે, જેના માર્ક્સ મળે એમ છે, એ જો પહેલા લખી નાખશું ને, ઘણીવાર કેવું થાય, ન આવડવા પાછળ એટલો બધો ટાઈમ આપણે વેસ્ટ કરી દઈએ છીએ કે આવડતું હોય ને એ લખવાનું રહી જાય છે. એટલે આવું કામ આપણે કરવાનું નથી. વિદ્યાકુલનો ગુજરાતી કોમર્સ ચેનલનો એક પણ વિદ્યાર્થી આવું કામ કરીને નહીં આવે કે જેથી કરીને આવડતું હશે તે બાકી રહી જાય. આવું બિલકુલ નથી કરવાનું. નંબર 2, હેતુલક્ષી વિભાગમાં જવાબ ચોક્કસ લખો. બાળકો, હેતુલક્ષી જે વિભાગ છે એમાં ચોક્કસ જવાબ લખવો ફરજિયાત છે. ત્યાર પછી માર્ક્સ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. બાળકો, તમે 2 માર્ક્સના પ્રશ્નમાં આખું પેજ ભરી દેશો તો કઈ તમને 5 માર્ક્સ નહીં આપી દે ભાઈ. માર્ક્સની મર્યાદા છે, તો પછી લખવાની મર્યાદા રાખો ને ભાઈ. હુકમ દે ધનાધન? નથી જરૂર એટલું બધું લખવું જોઈએ. વધારે પડતું લખશો ને, મીનિંગફુલ લખવાનું છે, સાચું લખવાનું છે, પણ વધારે પડતું લખવાનું નથી. કારણ કે માર્ક્સની મર્યાદા છે, અને માર્ક્સની મર્યાદા પ્રમાણે તમને માર્ક્સ મળશે. તો માર્ક્સની મર્યાદા પ્રમાણે જ આપણે લખવું જોઈએ, કારણ કે વધુ લખવાથી વધુ માર્ક્સ મળવાના નથી. વધારે પડતું લખવાથી ઉલટાના માર્ક્સ કપાશે. કેવી રીતે? છેલ્લે સમય ઘટશે. કારણ કે જે પ્રશ્ન તમને બહુ જોરદાર આવડતો હોય ને એમાં તમે જરૂર કરતા વધુ લખી નાખો છો, અને જરૂર કરતા જ્યારે વધુ લખો છો ત્યારે સૌથી વધુ નુકસાન છેલ્લે સમયનું થાય છે. એટલે બાળકો, ખોટું લાંબુ લખાણ લખવાનું નહીં, ઉલટાની તમારી ઇમ્પ્રેશન ડાઉન થાય. પ્રોપર ઇમ્પેક્ટફુલ લખાણ કરવું જોઈએ. ત્યારબાદ પેપર વ્યવસ્થિત લખીને છેલ્લે સમય વધે તો મુખ્ય બાબતો પેન્સિલથી હાઇલાઇટ કરે. આ વસ્તુ ઘણા છે ને શું કરે ખબર? લખતા જઈને સાથે સાથે પેન્સિલ વારંવાર ઉપાડે, હાઇલાઇટ કરે, ઉપાડે. એમ નથી કરવા. તમે લખ્યું, ઓકે, બેસ્ટ. એવી રીતે પ્લાનિંગથી ચાલો કે છેલ્લે તમારી પાસે 5 કે 10 મિનિટ વધે. જો છેલ્લે 10 મિનિટ વધશે ને બાળકો, તો તમે પરફેક્ટ પ્લાનિંગ સાથે કી પોઈન્ટ્સને હાઇલાઇટ કરી શકશો. ત્યાર પછી વાત કરીએ તો છેકછાક ઓછી કરવી. ઘણા વિદ્યાર્થીઓની તો આવી ટેવ હોય છે. હવે તો આપણે બોલ પેનથી લખીએ છીએ એટલે વાંધો નથી, નહીતર પ્રાઇમરીમાં હતા ને તો પેન્સિલ ફિનિશ થાય ને પહેલા તો ઇરેઝર પૂરું થઈ જાય, ભૂલો જ એટલી બધી હોય.
બાળકો વિચારીને લખો, સમજી વિચારીને લખો. ભૂલ ઓછામાં ઓછી થાય એવા પ્રયત્ન સાથે કામ કરવું જોઈએ. વિભાગીના જવાબમાં પ્રસ્તાવના સમીક્ષા લખો. હું તમને કહી દઉં, વિભાગી 5 સ્ટેપમાં લખવાનું. જોજો, હું તમને ટોટલ 5 સ્ટેપ પાડી દઉં છું વિભાગી માટે. આ 5 સ્ટેપમાં વિભાગી તમે લખશો એટલે ક્યારે વાંધો આવશે ને. પહેલું સ્ટેપ લખવાનું છે બાળકો પ્રસ્તાવના. બીજું સ્ટેપ લખવાનું છે અર્થ, જે ટોપિકનો પ્રશ્ન છે એનો અર્થ. ત્રીજા પોઈન્ટ પર લખવાનું છે મુદ્દાનું લિસ્ટ, જેટલા પણ મુદ્દા આવે એનું લિસ્ટ. ચોથા નંબર પર લખવાનું છે બાળકો મુદ્દાની સમજૂતી. ચોથા નંબરના પોઈન્ટ પર શું લખશું? મુદ્દાની સમજૂતી. અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું સારાંશ અથવા લખાય ઉપસંહાર. જો આવી રીતે પેપર લખ્યું ને બાળકો, ધડાધડ 5 ગુણના માર્ક્સમાં પૂરા માર્ક્સ મળશે. અને કેમ પેપર લખાય હમણાં બતાવીશ છે. મોટા ભાગના પ્રશ્નો વર્ણનાત્મક હોય છે, એટલે લખવામાં સમય મર્યાદાનું ધ્યાન રાખવું. ઘણી વખત મેં કીધું એમ જરૂર કરતા વધુ લખાય છે, સમયનું ભાન રહેતું નથી. અને અત્યારથી યાદ રાખી લેજો બાળકો, પેપર લખવાની શરૂઆત થાય ને ત્યારથી સેમ સ્પીડ રાખવાની છે. યસ, ઘણી વાર શું થાય, શરૂઆતમાં હજુ તો 2 કલાક 3 કલાકનો ટાઈમ છે, હજુ તો બહુ મારી પાસે ટાઈમ છે, હજુ તો બહુ સમય છે, હું તો નિરાતે અત્યારે લખીશ, પછી આરામથી મારે પૂરું થઈ જશે. પૂછડું પૂરું થશે નહીં બાળકો, ઉલટાનો છેલ્લે ટાઈમ ઘટશે ભાઈ. એના કરતા અગાઉથી પ્રોપર સ્પીડથી લખો, સાચું લખો, ઇમ્પેક્ટફુલ લખો અને વ્યવસ્થિત લખો, પૂરા માર્ક્સ મળશે. ચાલો હવે તમને બતાવું પેપર કેવી રીતે લખાય. તમે જુઓ બાળકો, અહીંયા સેક્શન ઈ તમને આપેલો છે. સેક્શન એ એમસીક્યુ લખવાની ટ્રીક જુઓ. ઘણા શું કરે ખબર, લીટી છોડવાનું કઈ આવતું જ નથી, દે ધડાધડ જવા જ દે એમનો એમસીક્યુ. હા, 16 એમસીક્યુ પૂછાણો, 16 લીટીમાં તો 16 એમસીક્યુ છાપી દીધા. બાળકો જુઓ, તમે લખવાની પેટર્ન જુઓ. એક એમસીક્યુ લખ્યો, એક લીટી છોડી, પાછો એક એમસીક્યુ લખ્યો, એક લીટી છોડી. અને એમસીક્યુ લખો ને ત્યારે આલ્ફાબેટ પણ લખવાનો છે. જેમ કે આનો જવાબ આવે બી, તો બી કરીને પછી લખવાનું સામાજિકતા સાથે. આનો જવાબ આવે બી, કરાર રદ થાય, તો અહીંયા વળી બી કરીને લખવાનું કરાર રદ થાય. એ, તો અહીંયા એ કરીને લખવાનું બાળકો વિદેશ વેપાર. પછી એ કરીને લખવાનું વિનિમય છે. ત્યાર પછી આવશે બાળકો સેક્શન બી, વિભાગ બી. વિભાગ બી એટલે અતિ ટૂંકા પ્રશ્નો, એક વાક્યના પ્રશ્નો. હવે આમાં તમે 4-4 લીટી લખીને આવો તો ઉલટાની તમારી ઇમ્પ્રેશન ડાઉન થાય બાળકો, વેલ્યુ ડાઉન થાય. સામે વાળો પેપર ચેકર છે ને, શિક્ષકને સીધી ખબર પડી જાય કે આ ફાકાબાજ છે, ફાકા નથી મારવા. માંગ્યું છે એટલું જ લખો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જેમ કે આ પ્રશ્ન એવો પૂછાણો છે કે જળમાર્ગ વાહન વ્યવહાર કઈ રીતે થઈ શકે, કયા કયા માધ્યમથી જળમાર્ગ વાહન વ્યવહાર થાય, તો કયા માધ્યમથી, ઉદાહરણ આપું છું, કયા માધ્યમથી જળમાર્ગ વાહન વ્યવહાર થાય, તો હોડી, સ્ટીમર, વહાણ તથા હોવરક્રાફ્ટ દ્વારા જળમાર્ગ વાહન વ્યવહાર થઈ શકે છે. લ્યો, કેટલો માંગ્યું ને એટલું જ લખ્યું. પછી તમે એમાં વર્ણન લખો કે સ્ટીમર બહુ મોટું હોય ને હોડી તો હાલક ડોલક થાય ને વધારે પડતું મોજું આવે તો હોડી ઉલટી થઈ જાય. આવું ફાકા ફોજદારી કરવાની નથી. ઓકે, જો પછી શું કર્યું, એક પ્રશ્ન લખાઈ ગયો એટલે સરસ મજાની લીટી છોડીશ અને ત્યાર પછી નવા પ્રશ્નની શરૂઆત થઈશ. તો આ રીતે બાળકો પ્રોપર વે થી તમારે જવાબ લખવાનો છે. ત્યાર પછી વાત કરું બાળકો સેક્શન સી. દરેક પ્રશ્ન કેમ લખાય નહીં શીખવવા માટે ખાસ અહીંયા ઉપસ્થિત થયો છું તફાવતની સાથે. સેક્શન સી, વિભાગ સી. વિભાગ સી માં પ્રત્યેક પ્રશ્ન કેટલા ગુણના છે? 2 ગુણ. તો બાળકો મેક્સિમમ 4 થી 5 મુદ્દા લખવા જોઈએ, એનાથી વધારે લખવા જોઈએ નહીં. મેક્સિમમ 4 થી 5 મુદ્દા લખવા જોઈએ.
ઓકે, જેમ કે અહીંયા પ્રશ્ન પૂછાણો છે જાહેર ભવિષ્ય નિધિ એટલે પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે શું? તો કેટલું વ્યવસ્થિત 3 થી 4 મુદ્દામાં સમજાયું છે. જો છે વ્યવસ્થિત લખવાનું. જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વિશે ટૂંકમાં માહિતી આપ. તો જાહેર ભવિષ્ય નિધિ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં વાર્ષિક ઓછામાં ઓછા ₹500 ભરીને ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. મુદ્દો પાડ્યો, જોયું તમે, એરો પાડીને મુદ્દાસર લખવાનું. નિબંધ લખતા હોય એમ ધડાધડ લખવાનું નથી. સમજો કે તફાવત પૂછાય છે તો તમે જુઓ બીપીઓ અને કેપીઓ નો તફાવત પૂછાણો છે. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ અને નોલેજ પ્રોસેસ આઉટસોર્સ. તો ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત અને જ્ઞાન પ્રક્રિયા બહિસ્ત્રોત. હવે આ બંનેના 1 by 1 બાળકો મુદ્દા જોઈ લો. હવે મુદ્દા ઓલરેડી અહીંયા લખાઈ ગયા છે. વચ્ચે હેતુ, તો બંને બાજુ હેતુ જ છે. અર્થ તો બંને બાજુ અર્થ જ છે. અર્થ અહીંયા વચ્ચે આવી ગયો. અહીંયા છે બીપીઓ નો અર્થ અને અહીંયા છે બાળકો કેપીઓ નો અર્થ. સમજ પડે છે? યસ ઓર નો? તો આ રીતે બાળકો કામ થાય છે. ઓકે, કાર્યક્ષેત્ર જો અહીંયા બીપીઓ નું કાર્યક્ષેત્ર, અહીંયા કેપીઓ નું કાર્યક્ષેત્ર. તો આ રીતે બાળકો પેપર લખો, તમે ક્યારેય પ્રોબ્લેમમાં આવશો નહીં. જોઈ લો 2-2 ગુણના પ્રશ્નો 1 2 3 4 ને 5 4-5 મુદ્દા 4-5 મુદ્દા 6-7 ને 8-8 મુદ્દા લખો ને તો માર્ક્સ તો 2 જ મળવાના છે. પણ છેલ્લે સમય ઘટશે ને તો 5 માર્ક્સમાં માર્ક્સ મેળવવામાં તકલીફ પડશે બાળકો. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશું. સેક્શન ડી. હવે સેક્શન ડી જે છે એમાં પ્રત્યેક પ્રશ્નના કેટલા ગુણ આવશે બાળકો? 3 ગુણ. 3 ગુણ હોય તો મેક્સિમમ 6 થી 7 મુદ્દા લખાય. એનથી વધુ લખવાની જરૂર છે નથી. ડન. જોઈએ જો એનઈએફટી પૂછાણી છે ટૂંકનો, જો ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8. હવે આમ એક એક લીટીના મુદ્દા છે એટલે એકાદો વધુ લખાઈ ગયો છે. એટલે થોડીક સૂઝબૂઝથી ચાલવા. મેક્સિમમ જો આટલો જ પ્રશ્નનો જવાબ હોય 3 માર્ક્સમાં. લીટી ગણો, હાલો લીટી ગણીએ આપણે. 1 અહીંથી શરૂ થાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. એમાં મેં અડધી 2 ગણી લીધી. આવી તો ગણવાની તો પૂછડી વાળી. એટલે 12 થી 13 લીટી પ્રોપર મુદ્દા પાડીને લખો ને 3 માર્ક્સ આવે છે. આ રીતે લખાય, પ્લાનિંગ થી લખાય છે. હવે હું તમને સેક્શન ઈ બતાવું. જુઓ વિભાગી કઈ રીતે લખાય. તો વિભાગીમાં બાળકો હું તમને કહી દઉં આ રીતે લખવાનું ખાસ. જો વિભાગી હોય બોલો પ્રત્યેકના કેટલા ગુણ છે? 5 ગુણ. તો 5 ગુણનો પ્રશ્ન 5 મુદ્દામાં લખવાનો. 2 3 4 અને 5. પહેલું બાળકો ફરજિયાત લખવાનું પ્રસ્તાવના. પ્રસ્તાવના પછી લખવાનો છે અર્થ અથવા વ્યાખ્યા આવતી હોય તો વ્યાખ્યા. ત્યાર પછી 3 નંબર પર ફરજિયાતના કેસમાં લખવાનું જે પ્રશ્ન હોય એના મુદ્દાનું લિસ્ટ. ખાલી મુદ્દા લખવા. અહીંયા મુદ્દાની ડિટેલ સમજૂતી 4 નંબર પર. ડિટેલ સમજૂતી. અને છેલ્લે બાળકો આવશે સારાંશ અથવા ઉપસંહાર. આ રીતે લખો એટલે તમારે કોઈ પેપર લખવામાં વાંધો નહીં આવે. અને આ સેમ ટ્રીક જાળવી રાખજો, 12મા ધોરણમાં પણ કામ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વધુ સમય તમારો ન લેતા 11મા ધોરણની વાર્ષિક પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ.